જાઉં જય શ્રી કૃષ્ણ બેટા, બેસ ને, મારે કામ છે તારું. છું. બોલો ને મમ્મી, શું કામ છે? તારી બહુ શું કરે છે? બોલાવ ને એને. આશા, ક્યાં છે? બહાર આવતો. એ આવી. લો, આવી ગયો. બોલો ને મમ્મી, શું કામ હતું? બેટા, તને દીકરો આવ્યાને 3 મહિના થઈ ગયા છે, એટલે તારા જીયાનો સમય થઈ ગયો છે. તું તારા પપ્પાના ઘરે જઈને જીયાનું નક્કી કરી આવ. હા મમ્મી, હું આજે જ જઈ અને પપ્પા જોડે જીયાણાની વાત કરીને આવું છું. અચ્છા મમ્મી, તમે જીયાણાની કોઈ તારીખ નક્કી કરી? ના, નક્કી નથી કર્યું, પણ મને એવું લાગે છે કે આજે જ નક્કી કરી દે તો વધારે સારું. કઈ વાંધો નહીં મમ્મી. અચ્છા મમ્મી, આપણે સગાવાલામાં શું વ્યવહાર કરવાનો છે એ પણ મને લખાવી દેજો, તો શું એ કાગળ પણ મારા પપ્પાને આપી દઉં. તું નોટ પેન લઈ આવ, હું તને બધું લખાવડાવી દઉં. મમ્મી, બધું માપે માપે લખવાનો ને. હું મારા સસરાની પરિસ્થિતિ પહોંચી છે. તું ચિંતા ના કર, વ્યવહાર મારે જોવાનું છે, હું મારી રીતે. ઠીક છે બાપા, તમે કહો બસ. બોલો, પહેલા તો લ 50,000 રોકડા. રોહનના એક જોડી કપડા, મારા એક જોડી કપડા, બાકી છે ને 2 નણંદોના એક જોડી કપડા, 2 ફોઈઓના એક જોડી કપડા, 2 માસીઓના એક જોડી કપડા. વ્યવહાર કરવો પડે ને બેટા. હા હા હા, લખ તો. પછી તારા છોકરાના અડધો ડઝન ઝબલા, 2 ગોદડી, 1 સોનાનું માદળિયું, ચાંદીના 2 કડા, કંદોરો અને પગના છર. હવે બીજું શું લખું મમ્મી? બસ, બીજું તો કઈ નહીં, પણ આપણા માતાજીની 6.5 સુખડીના 51 રૂપિયા. બસ, હવે આટલું જ છે. હા, અમે વધારે નથી લખતા. આશા બેટા, આ બધું આપણા રિવાજ પ્રમાણે મેં બધું લખાવ્યું છે, પણ તારા પપ્પા આ બધું કરી શકશે તો ખરા ને? મમ્મી, તમે કેવી વાત કરો છો? અમારા પપ્પા તો ગામના મોભી છે, તો એ આ બધી વસ્તુ કરી લેશે. એટલે તમે એની ચિંતા ના કરો. અરે આટલું જીયાણું તો મારા પપ્પાના દાઢની કણ બરાબર છે. સારું, તો તું જઈ આવ ને તારા પપ્પાના ચિઠ્ઠી આપતી આવ. સારું મમ્મી, હું આજે જ જઈ આવીશ. આશા, તો હવે તું ક્યારે નીકળે છે? બસ હમણાં જ નીકળું છું. તું મારા પાર્લરને સાથે લઈ જાય છે કે નહીં? ના ના, એટલે તમે લોકો રાખો, હું સાંજ સુધી પાછી આવી જઈશ. અને એ અમારી પાસે થોડો રહેશે. અરે રહેશે. મારો બાબલો છે ને મારી જેમ એકદમ ડાયો ડબલો છે, આરામથી લઈ જશે. પણ હા આશા, મમ્મીએ આટલું બધું લખાવ્યું છે તો તારા પપ્પા મોટો નહીં બગાડે ને? કેમ? મારા પપ્પા શું કામ બગાડે? મારા ખ્યાલ પ્રમાણે મમ્મીએ જે કઈ લખાવ્યું છે ને એ બધું બહુ વધારે પડતું હોય ને એવું મને લાગે છે. અરે, વ્યવહાર પ્રમાણે જે કરવાનું હોય એ તો કરવું જ પડે ને. અરે કઈ વધારે પડતું નથી. હવે જે ઘરના રિવાજો હોય એ પ્રમાણે એ વસ્તુ તો કરવી પડે ને. અને રોહન, તમને તો ખબર જ છે ને કે મારા પપ્પાએ ગામમાં કેટલી બધી ગરીબ છોકરીઓના લગ્નના જીયાણા કર્યા છે, તો મારા પપ્પા મારી માટે આટલું જીયાણું તો કરી જ શકે છે. નહીં, એવું કઈ નથી આશા, પણ મને એવું લાગે છે કે તારા પપ્પાને એમ થશે કે મારી છોકરીના સાસરાવાળા સાવ ભૂખડ લાગે છે, એ લોકો સામે ચાલીને આટલું જીયાણું માંગે છે. અરે તમે તો એવા ને એવા રહ્યા. હવે આ બધું વિચારવાનું બંધ કરો અને પડખે રૂમમાં જાઓ. આપણો બાબલો એકલો છે. અરે તમે જાઓ ને, હિચકો નાખો આપણા બાબલાને. એ મારે પણ ઓફિસ જવાનું મોડું થાય છે. એક કામ કરીએ મમ્મી, તમે જ અમારા ઢીંગલાને સંભાળો, અમે બંને જણા એક સાથે જઈએ
અને હું પણ આશાને રસ્તામાં ડ્રોપ કરતો છું. ઓકે? સારું. ચાલ આશા. મારા દીકરો આવી ગયો. પપ્પા પપ્પા તમે તો આપણા મોટા બંગલામાં રહેતા હતા ને, તો પછી અચાનકથી આપણા જૂના ઘરમાં પણ આ હાલતમાં. હા બેટા, પણ પેલા બેસ તો ખરી, પછી વાત કરીએ ને. બેસ. પપ્પા હવે તો હું બેસી ગઈ ને, હવે તમે મને પહેલા મારા સવાલનો જવાબ આપો કે તમે તો આપણા મોટા બંગલામાં રહેતા હતા ને, તો હવે પછી આ ખંડેર જેવા ઘરમાં પણ આ હાલતમાં. અરે હું તો આપણા બંગલામાં ગઈ હતી, ત્યાં મને એવું કીધું કે હવે તમે અહીંયા જૂના ઘરમાં રહેવા આવી ગયા છો, તો કેમ? બેટા, હવે તને મારે સાચી વાત જણાવવી પડશે. તારો ભાઈ જે અમદાવાદ ભણે છે ને, એક દિવસ રજાના દિવસે બાઇક લઈને જતો હતો અને રસ્તા પર ભૂલથી એક છોકરા સાથે એક્સિડન્ટ થઈ ગયો. શું રાજના હાથે એક્સિડન્ટ થઈ ગયો? હા બેટા, અને જે છોકરાને એક્સિડન્ટમાં ઈજા થઈ હતી ને, એને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો અને ત્યાં એનું મૃત્યુ થયું. એના ઘરવાળાએ ભાઈ ઉપર કેસ કરી દીધો. પછી શું થયું પપ્પા? રાજ ઉપર પોલીસ કેસ ચાલે છે અને રાજ અત્યારે જેલમાં છે. હે ભગવાન, આ બધું શું થઈ ગયું પપ્પા? બેટા, એ ઈજા પામેલા છોકરાને બચાવવા માટે મેં હોસ્પિટલનો 14 લાખનો ખર્ચો કર્યો 1 મહિનામાં, પણ છોકરો મૃત્યુ પામ્યો. ન બચાવી શક્યા અમે. અને એટલે જ તો મેં આપણો બંગલો વેચી અને હું આ જૂના ઘરમાં રહેવા આવી ગયો છું. હે ભગવાન, આ બધું શું થઈ રહ્યું છે પપ્પા? હા, પણ બેટા, તું અહીંયા શું કામે આવી? કંઈ કામ હતું કે એમ જ? હા પપ્પા, જીયાણાનો સમય આવી ગયો છે, એટલે હું તમને જીયાણાની લિસ્ટ દેવા આવી હતી. પણ પપ્પા, આ બધું જોઈને લાગતું નથી કે તમે જીયાણું ભરી શકશો. અરે બેટા, તારા બાપનું ઘર વેચાઈ ગયું છે, તારા બાપની ખુમારી નથી વેચાણી હજુ. તું ચિંતા નહીં કર બેટા, આ તારો બાપ તારું જીયાણું રંગે ચંગે કરશે. ચિંતા નહીં કરતી. કઈ નહીં બેટા, તું આવી છે ને તો બપોરે આપણે સાથે જમીએ, જમીને પછી તું જજે. નહીં પપ્પા, હું તમને આવી હાલતમાં નહીં જોઈ શકું. ઠીક છે બેટા, તું જે કામ માટે આવી છે ને એ વાત કર. આ બધી વાત છોડ. તારી સાસુએ જીયાણાના લિસ્ટમાં શું શું લખીને આપ્યું છે મને આપ, હું જોઈ લઉં છું. પપ્પા, તમારી હાલત જોઈને લાગે છે કે તમે એક જોડી કપડાં પણ નહીં આપી શકો, તો આટલું બધું જીયાણું તમે કેવી રીતે ભરશો? અરે દીકરી, હું મારી જાત વેચીને તારું જીયાણું કરીશ. ગામમાં ગરીબ અને લાચાર દીકરીઓના કેટલા જીયાણા મેં કર્યા છે. તમારા પેટની દીકરીનું જીયાણું નહીં કરી શકું? અરે પણ પપ્પા, તમારી જોડે અત્યારે એક ફૂટી કોળી પણ નથી, તો તમે કેવી રીતે મારું જીયાણું કરશો? બેટા, તારા માટે હું મારું ઘર વેચી નાખીશ. હવે આ શું બોલો છો તમે પપ્પા? એક ઘર તો તમે વેચી નાખ્યું છે, હવે તમે આ ઘર વેચીને ક્યાં રહેવા જશો? વૃદ્ધાશ્રમમાં બેટા. નહીં પપ્પા, આ વાત ખોટી છે. હું આ વસ્તુ નહીં થવા દઉં. ભલે તમે મારું જીયાણું ના ભરી શકો, મારે મારા સાસરાવાળાને મેળા સાંભળવા પડે હું સાંભળી લઈશ,
પણ હું તમને વૃદ્ધાશ્રમમાં નહીં જવા દઉં. દીકરી, તારો બાપ કાલ સુધી ગામનો મુખી હતો અને ગામના ગરીબ ગુરબાના કેટલા બધા દુઃખ સંકટ ભાંગતો હતો. અને આજ મારી દીકરીનો પ્રસંગ આવે ત્યારે તું શું મારી આબરૂ પર ધૂળ ચડાવવા માંગે છે? દીકરી, કાલ સવારે ગામના લોકો વાતો કરશે કે જો મુખી એની દીકરીનું જીયાણું પણ ન કરી શક્યો. બેટા, આપણું ઘર એટલે ગામમાં ખમીર બનતું ઘર ગણાય છે. આજે 7 પેઢીઓથી ગામના મુખીપણા કરતા આવ્યા છીએ, તો આજે આપણી આબરૂ જોખમમાં ન મૂકવા દે બેટા. બેટા, આખા ગામની ઇજ્જત આબરૂ સાચવતો આવ્યો છું. આજ સુધી કોઈ ગરીબનું માથું પણ મેં ઝૂકવા નથી દીધું, તો આજે મારી દીકરીનું એના સાસરામાં માથું હું ઝૂકવા દઈશ? બેટા, મારા જેટલો કમનસીબ બાપ કોણ હોઈ શકે? હું તારી આબરૂ નહીં જવા દઉં બેટા, નહીં જવા દઉં. પણ પપ્પા, હું તમને વૃદ્ધાશ્રમમાં જતા નહીં જોઈ શકું. બેટા, દુનિયામાં કોઈના દિવસો કાયમ એક સરખા નથી હોતા. આપણે સાંભળ્યું છે કેટલાય રાજા રંક બની ગયા હોય છે અને કેટલાય રંક રાજા. તો બેટા, મારી શું વિસાત છે? મારે તો મારું ખોરડું વેચીને ખોરડાની ખાનદાનીને ઉજ્જવળ રાખ્યું છે બેટા. સમાજમાં ન મારું માથું ઝૂકે કે સાસરીમાં ન મારી દીકરીનું માથું ઝૂકે. બેટા, એના માટે કદાચ આ તારા બાપને એક મિલકત તો શું જીવ દેવો પડશે, મારી દીકરી માટે આપી દઈશ બેટા. દુનિયામાં મારી દીકરીથી મોટું કોઈ કિંમતી રતન નથી. આવું ના બોલો પપ્પા. હા બેટા, પપ્પા, જાઉં છું. હા દીકરી, તારી સાસરીમાં હંમેશા ખુશ રહેજો બેટા. જા મારી દીકરી. રેજા મારી દીકરી, હિંમત રાખ બેટા. કાલે ભગવાન સારો દિવસ આપશે બેટા. ખુશ રાખ, મારા રામ ઉપર ભરોસો રાખ. જા બેટા, જા. ધ્યાન રાખજો પપ્પા. હા બેટા. મારી દીકરી માટે હું જેટલા સપના જોઉં છું તે પૂરા કરજે બાપ. એને જિંદગી જીવવા માટે હિંમત આપજે પ્રભુ, શક્તિ આપજે. મમ્મી, આ આશાબેનને તો ઘણો સમય થઈ ગયો, પણ હજુ સુધી આવી કેમ નહીં? અરે ચિંતા ના કર, આવી જશે. લે, આવી ગઈ. બેટા, જઈ આવી તારા પપ્પા પાસે? હા મમ્મી, જઈ આવી. કાગળ આપી દીધો ને? બધી વાત કરી દીધી ને? હા, મેં પપ્પાને બધી વાત કરી દીધી અને પપ્પાએ મને કીધું કે એ સમયસર આવી અને જીયાણું કરી જશે. તારા પપ્પા મજામાં તો છે ને? હા હા મમ્મી, પપ્પા તો એકદમ મજામાં છે. એમને તો બસ એમના બંગલા અને બંગલાની ચારે બાજુ ઘીના દીવા પડે, બસ લીલા લહેર. રોહન, બેટા આશાનો અવાજ ફરી ગયો છે. એના અવાજમાં પહેલા જેવો રણકો નથી. જરા પૂછીને આટલી બધી ઢીલી કેમ થઈ ગઈ છે? હા મમ્મી. આશા, શું થયું છે? તારું મોં કેમ આમ ઢીલું પડી ગયું છે? ના ના,
કંઈ નથી થયું મને. આ તો ઘણા સમય પછી પપ્પાને મળી એટલે થોડું. નહીં આશા, કંઈક તો છે જ. તું ખાતો મારા સમ. રોહન, આ શું તમે બધી વાતમાં સમ ખાવાની વાત કરો છો? રોહન, મને કંઈ નથી થયું. તમને શું લાગે છે હું ખોટું બોલું છું? તમને મારી વાત પર વિશ્વાસ નથી? એવું કંઈ નથી આશા, મને તારી વાત ઉપર વિશ્વાસ છે, પણ એમ છતાંય તારા મનમાં જે કંઈ પણ હોય એ તું મને કહી શકે છે. જો બેટા, એવી કઈ વાત હોય ને તો કહી દેજે અમને. મનમાં મૂંઝાતી નહીં હો. હા મમ્મી, એવી કોઈ જ વાત નથી. અને હા, મારા ગયા પછી બાબલો રડતો તો નતો ને? ના, જરાય રડતો નહોતો. અરે એક હુંકારો પણ નહોતો કર્યો એને. એની બા બેઠી હોય અને રડે ખરો. હું હિંચકાની દોરી મૂકું જ રહીને હજી એ સૂતો જ છે. તારા ગયા પછી એ રડતો જ નથી. એ એમને મેં તને ખબર છે ને એની બા બેઠી હોય એટલે જરાય રડતો નથી. જોયો મમ્મી, મારો છોકરો એકદમ મારી જેવો ડાયો ડમરો છે. એટલે આશા, તું કહેવા શું માંગે છે? હું ગાંડો છું મમ્મી? અરે જો, મેં એવું ક્યાં કીધું? હું તો મજાક કરતી હતી. અહીં તમારી માં બેઠી છે ને તમે શું મજાક કરો છો? અરે સોરી મમ્મી. આશા, તું હવે જલ્દી તારું કામ બતાવ અને બાબલાને સંભાળ. મમ્મી, હું જરા બહાર જઈ આવું. ગૌરી, હા રૂપિયા જો, હા રૂપિયા તારી દીકરીનું જીયાવન કરવા માટે લાવ્યો છે. ગૌરી, તે મને કીધું હતું ને, મરતી વખતે તું બોલી હતી ને કે મારી દીકરીને સાચવજો, એને લાળ ખોરતી મોટી કરજો. તે કીધું હતું બેન કે માતાનું ગમતી લગ્ન કરજો. કરું ચલો, આપણી દીકરીનું જીવન કરવા માટે નવું ઘર બની નાખ્યું. મારા આશરો વેચી નાખ્યો. ગૌરી, મેં તમે વચન આપ્યું ને કે મને તું જ ના કારણ છે. ગૌરી, મેં આપણું ઘર વેચ્યું છે ને, આપણે આપણું નથી વેચી. તારા હાથમાં ખુશી મળે, મારી દીકરીને સુખ મળે, એના માટે મારાથી બધા પ્રયાસ કર્યા છે. ગૌરી, બધા પ્રયાસ કર્યા છે. ભાભી, ભાભી, હા, અરે સિયા, તું ક્યારે આવી? હું તો બસ હમણાં જ આવી, પણ તમારું ધ્યાન ક્યાં છે? ક્યાં ખોવાયેલા છો? અરે ના ના, એ તો કાલે ઘરમાં પ્રસંગ છે ને, એટલે વિચારતી હતી કે શું કરવું શું ના કરવું, બસ એની જ ચિંતા છે. એ વાત બરાબર, પણ ભાભી મને એવું લાગે છે કે તમે કઈ બીજી જ ચિંતામાં છો. અરે ના બેન ના, એવું કંઈ જ નથી. હવે મારે શું ચિંતા હોય? મારે તો સાસરિયું પણ સારું ને પિયરિયું પણ સારું. મને તો બંને હાથમાં ઘીના લાડવા છે. તમે ક્યારે? હમણાં આવ્યા? હા, હું હજી હમણાં જ આવી છું. મારે તો આવવું જ પડે ને મારા ભત્રીજાને રમાડવા માટે. હા, એ વાત સાચી. હવે તમે મારા છોકરાના એકના એક થઈ છો. હવે તમે એને નહીં રમાડો તો કોણ રમાડશે? સિયાબેન, મેં તમારા માટે જીયાણામાં સાડી મંગાવી છે. તમને ચાલશે ને? સાડી? તમે મારા માટે સાડી મંગાવી? પણ ભાભી,
હું સાડી ક્યાં પહેરું છું? મને સાડી પહેરવી બિલકુલ નથી ગમતી. પણ સિયાબેન, અમારા ઘરના કુળના રિવાજ મુજબ અમે લોકો જીયાણામાં ડ્રેસ નથી આપી શકતા, એટલે મેં તમારી માટે સાડી મંગાવી. અને એમાંય હવે તમારી સાડી પહેરતા તો શીખવું જ પડશે, નહીં તો પછી તમે સાસરે જશો તો તમારી સાસુ તમને મેળા મારશે કે જો હજી તો એને સાડી પહેરતા પણ નથી આવડતી. જાઓ ને ભાભી, શું તમે આવી મસ્તી કરો છો? જો કેવી શરમાઈ જાય. એ આશા બેટા, આમ આવ તો. એ આવી મમ્મી. તું રેડી થઈ ગઈ? હા મમ્મી, હું તો રેડી જ છું. અરે મમ્મી, હવે મહેમાન આવવાના છે અને તમે શું આ બધું લઈને બેસી ગયા છો? ચલ લે, પેલા સાઈડમાં ચલ મૂકી દે તું. આ બધું લઈ જા ને અંદર. મમ્મી આમ જુઓ તો ખરા, મારા સસરા પણ આવી ગયા છે. આવો 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 વિનુભાઈ, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો. અરે બાપુજી, સુખી રહેજો. કેમ છો તમે? સારું છે બેટા. બેટા, તારા પપ્પા માટે ચા પાણી લે. હા. કેમ છો અંકલ? મજામાં હતી. બધું ઠીક છે, પણ કેમ છે તમારા ગામમાં, કેવું ચાલે છે હમણાં? સારું છે બેટા, મજા છે. વરસાદ પાણી છે કે નહીં? અરે આ વર્ષે તો ભગવાનની દયા છે, પુષ્કળ વરસાદ થયા છે. તો વાંધો નહીં. તમારે કેમ બધા ઘરમાં મજામાં? હા, બધા મજામાં છે. જીયાણો પ્રમાણે જે બધું લખાવ્યું હતું બધું લઈ આવ્યા છો ને? રાધાબેન, તમે લિસ્ટમાં જેટલી વસ્તુ લખાવી છે ને એ બધી આ થેલામાં લઈને આવ્યા છે. હા, કઈ વાંધો નહીં. હમણાં બધા મહેમાનો આવી જાય ને પછી આપણે જીયાણો વાત કરીએ. ઠીક છે રાધાબેન. દીકરી, હું હવે રજા લઉં છું. બાપુજી, વિનુભાઈ, તમારે બાપ દીકરીને કઈ વાતો કરવી હોય તો તમે બહાર કરી શકો છો. તમે એવું કહો છો કે હું ના રડું? અરે હું રડું નહીં તો શું કરું? મારા કારણે તમે આજે ઘરબાર વગરના થઈ ગયા છો. મારા કારણે તમને આજે વૃદ્ધાશ્રમમાં રહેવા જવું પડે છે. અરે દીકરી, મારું ઘર ભલે ને વેચાઈ ગયું પણ તારું જીયાણું તો મેં રંગે ચંગે કર્યું ને, એનો મને બહુ આનંદ છે બેટા. આજે હું ગૌરવ લઈ શકું છું કે મારી જાત વેચીને પણ મેં મારી ખોડાથી ખાનદાની બચાવી છે બેટા. એનો મને આનંદ છે. તું કહે છે ને આપણું ઘર વેચાઈ ગયું, પણ બેટા ઘર કરતા આબરૂ કિંમતી હોય છે. મેં તારું જીયાણું રંગે ચંગે કરીને
તારી સાસરીમાં તારું માથું ઊંચું કરી દીધું છે. મારી દીકરીના સમાન કરતા બાપને કઈ મિલકત વાલી હોય બેટા, કઈ મિલકત વાલી હોય. બેટા મને લાગે છે કે વિનુભાઈને કંઈક પ્રોબ્લેમ થયો લાગે છે, તો જ આ રીતે રડે. હું જરા વાત સાંભળતી આવું. હા દીકરી, કયો બાપ એવો હોય કે પોતાની દીકરીને સાસરિયામાં ઊંચું માથું રાખીને જીવતી જોવા ન માંગતો હોય? બેટા, તું જ તો મારી ઇજ્જત છે, તું જ તો મારું ઘરેણું છે. બેટા, તું જ મારી મિલકત અને તું જ મારી આબરૂ છે બેટા. અને તું તારા સાસરિયામાં નીચું માથું રાખીને જીવે ને તો આ બાપની આબરૂ રજળી પડે બેટા. પણ પપ્પા, આજે અહીંયા મારા હોવા છતાં પણ તમને વૃદ્ધાશ્રમમાં રહેવા જવું પડશે એ વાત મને કોરી ખાય છે. અને એક ગામનો મુખી એ કઈ રીતે વૃદ્ધાશ્રમમાં રહેવા જઈ શકે છે? હું મારા બાપને વૃદ્ધાશ્રમમાં જતા નહીં જોઈ શકું. દીકરી, તારી ખુશીને વાગોળીને હું હંમેશા ખુશ રહીશ. હું કોઈ દિવસ ફરિયાદ નહીં કરું ભગવાનને, જ્યાં સુધી મારી દીકરી ખુશ છે. તું શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. દીકરી, મારી ચિંતા ન કરીશ. હું જાઉં છું બેટા. ભગવાન તને હંમેશા ખુશ રાખે. હું જાઉં છું. હા બેટા, તું સાચવીને રહેજે હવે. ચાલ. હો બેટા, સાચું કહેજે, વાત શું છે? તારા પપ્પાની એટલી બધી હાલત ખરાબ છે કે તારું જીયાણું પણ કરી શકે એમ નથી. તારું જીયાણું કરવા એમણે એમનું ઘર વેચી નાખવું પડ્યું. હા મમ્મી, આ વાત સાચી છે. આશા બેટા, તારા બાપના માથે આટલું બધું થઈ ગયું અને તે અમને લોકોને કંઈ કીધું પણ નહીં. હા ભાભી, તમારા પપ્પાની પરિસ્થિતિ આટલી બધી ખરાબ છે, તેમને ઘર વેચીને જીયાણું કરવાની શું જરૂર હતી? મેં મારા પપ્પાને ના પાડી હતી કે પપ્પા તમે જીયાણું ના કરો, પણ પપ્પા માન્યા જ નહીં. મને કે તારું જીયાણું ના કરું ને તો મારા કુળને કલંક લાગે. બેટા, હાલ ઊભી થા. આપણે અત્યારે ને અત્યારે તારા પપ્પાના ઘરે જઈએ. આપણે એમનું મકાન વેચવા નથી દેવાનું. હાલ ઊભી થા. મમ્મી, એમ પણ આજે મારો ભાઈ જામીનથી છૂટીને આવવાનો જ છે, તો એ પણ પપ્પાને મળશે, તો આપણે પણ મળી લઈએ. હા, હાલો આપણે બધા જ જઈએ. હાલ બેટા, આ થેલો લઈ લો. હા, ચાલ. એ હાય સિયા. હાય, તમે બંને અહીંયા? અરે તું ક્યાં જતી હતી? કઈ નહીં, બસ ઘરે એકલી હતી ને તો ગેટ બંધ કરવા જતી હતી ત્યાં તમે બંને આવી ગઈ. હા, મેં સાંભળ્યું છે તારા મમ્મી ને એ લોકોને બહાર જતા હતા. ક્યાં ગયા એ લોકો? મારા મમ્મી ને લોકો મારા ભાભીના પપ્પાના ઘરે ગયા છે. કેમ ત્યાં? એમાં એવું છે ને કે એમના પપ્પાએ છે ને જીયાણા માટે થઈને ઘર વેચ્યું. એમના ઘરમાં થોડી પ્રોબ્લેમ ચાલે છે, તો એ ઘર વેચીને કેમ કરીને પૈસા ભેગા કરીને બધું જીયાણું લઈ આપ્યા હતા.
અને એ વાત મારા ભાભી અને એના પપ્પા કરતા હતા ને તો મારા મમ્મી સાંભળી એટલે મમ્મીએ પછી કીધું ભાભીને કે આપણે એવું કંઈ નથી જોડતું, આપણે પાછું દઈ આવીએ અને એમના પૈસા જે જરૂર પૂરતા છે ને પાછા આવી જાય, હે ને? તો પણ તારા ભાભીને પપ્પાએ ખાલી બસ જીયાણા માટે આખું ઘર વેચી દીધું? હા સંધ્યા, એને તો કેવાય ખાનદાની. પણ સિયા, ખાલી જીયાણા માટે થઈને કોઈ ઘર તો ના દે. મેં કંઈક એના ભાઈની વાત સાંભળી હતી કે જેલમાં હતા એ બધું. હા, ભાભીના ભાઈને એક્સિડન્ટ થયું હતું ને એના કારણથી જેલમાં ગયા હતા. એની કંઈક પ્રોબ્લેમ ચાલે છે, મને પણ નથી ખબર. એટલે તો જો ને મમ્મી મને સાથે ન લઈ ગયા, હું ઘરે જ રહી પછી. પણ એ બધું તો એક સાઈડ રહ્યું, પણ આ જીયાણા માટે એના પપ્પાએ ઘર વેચી દીધું ને, આવું તો કોઈક જ કરી શકે હો. આવી ખાનદાની બધાનામાં ના હોય. મારા ભાભીના પપ્પા છે ને પહેલેથી બહુ સ્ટ્રીક્ટ છે, બહુ જ. એટલે તો જો ને ભાભી મારી જેવડા જ છે, પણ એમના મેરેજ કરાવી દીધા. હા, રીતિ રિવાજમાં છે ને બહુ માને છે. સાચી વાત છે. અને મસ્ત એ રીતિ રિવાજ ને જે કઈ બુઢી ચાલતી હોય એ અત્યારથી જો આપણા લોકો નિભાવશે ને તો આગળની પેઢી કરશે. બાકી અત્યારથી બધી રીતિ રિવાજ બંધ થશે તો આગળ કાંઈ નહીં ચાલે. પણ સિયા, એક વાત કહું, એ લોકોના ઘરની ખાનદાની તો બહુ કહેવાય હો, કે જીવન માટે થઈને, એના ભાઈ માટે, અને ખાસ કરીને જીયાણા માટે થઈને એને બધું વેચી દીધું. બાકી કોઈ પણ માણસ હોય ને એને એટલો જીગરે ન ચાલે. શું કેવું તારું? સાચી વાત છે, હા, બિલકુલ. એટલે જ મારા મમ્મીએ કીધું કે આપણે એ લોકોને થોડાક સમજવા જોઈએ ને. સમજવા તો જોઈએ જ તે, પણ હું તને સાચી વાત કહું, કદાચ મારું પોતાનું કંઈક હોય ને તો મને દેતા તો બહુ જ ઓલું થાય. હું તો એ કરી જ ના શકું. એટલે એ ખાનદાનને તો સલામ છે, બહુ સારું કહેવાય. હા, તમે બંને બધી વાત છોડો, ચાલો અંદર. અમે ઘરે એકલી જ છું, આપણે ત્રણે બેસીએ. તમે તારી પાસે જ આવતા હતા. ચાલ સારું, ચલો બેન. પણ સારો નાસ્તો કરાવજો. હા, હજુ ખબર નહીં, મારા મમ્મીને એને તો લેટ થશે, એટલે આવે ત્યાં સુધી તો તમે કેવો મસ્ત નાસ્તો કરાવો. ચાલ, સારું, ચલો. આવી ગયો દીકરા. સારું થયું બેટા, તું આવી ગયો. પપ્પા, મને માફ કરી દો. મેં તમને કેટલા દુઃખી કર્યા. અમારે કંઈક કરવાનું, આવું મને નતું કરવું જોઈએ. દીકરા, આટલો અકસ્માત હતો, તે જાણી જોઈને થોડું કરી દીધું. થઈ શકે અકસ્માત, કોઈ પણ થઈ શકે. પણ પપ્પા, મેં તમને કેટલો ખર્ચો કરાવ્યો. આપણું મકાન વેચાયું, બંગલો પણ વેચાઈ ગયો. હવે બેટા, જીવ નાનો નહીં કર. બંગલો ભગવાને આપ્યો તો, વેચાઈ ગયો, પાછો ભગવાન આપશે. તું ચિંતા નહીં કર, બધું ઠીક થઈ જશે. ભાગ્યમાં લખ્યું હોય એ જ થાય. એને કોઈ તો કહી નથી શકતું. પણ મારી બેન, તું ચિંતા ના કર. હું ખૂબ જલ્દી જેલમાંથી છૂટી આવીશ. ભાઈ, તારો પ્રતિનિધિનો ખર્ચો ભરવા માટે તો મેં આપણો બંગલો વેચી નાખ્યો. અને મારું જીવાણું ભરવા માટે આ ઘર પણ વેચી દીધું. દીકરી, તું રડીશ નહીં, શાંત થઈ જા બેટા. ઈશ્વર બધું આપશે. તમારા નસીબનું બધું પાછું આવશે. બસ થોડી ધીરજ રાખો. તમે તમારા મકાનનો દસ્તાવેજ તો કરાવ્યો છે કે નથી કરાવ્યો? ના, પૈસા લઈને સાટાકટ કરી આપે છે.
તો કઈ વાંધો નહીં. લો આ 10 લાખ રૂપિયા અને 7 લાખ કેન્સલ કરાવી અને તમારું મકાન છોડાવી અરે પણ લો વિનુભાઈ. અમારી બહુ નહીં પણ મારી દીકરી છે. અરે બેન, કોની ખાનદાનીના વખાણ કરું? મને એમ હતું કે હું ખાનદાન ઘરનો માણસ છું. મારી દીકરીની ખુશી માટે હું કંઈક બલિદાન આપું છું. પણ બેન, તમે તો અમને પણ આગળ વધી ગયા. આવું કહીને તમે અમને ગુનેગાર ના બનાવો. આ અમે અમારી દીકરી માટે જ કરી રહ્યા છે. બેન, ધન્ય છે તમારા પરિવારને. આજ મારા દીકરાની ખુશી અને મારી આબરૂ લઈને તમે આપવા આવ્યા છો. હું તમારો ઉપકાર જિંદગી બાજી બોલું. આવું બોલીને અમને પરાયા ના કરો. હા મમ્મી, જેવું આજે તમે સમજ્યા છો ને, હું જો દરેક સાસુ પોતાની દીકરી માટે સમજી જાય ને, તો ક્યારેય મારી નોબત જ ના આવી પડે. કે બાપને ક્યારેય પોતાનું ઘર ન વેચવું પડે, ક્યારેય પોતાની આબરૂને આમ ઘરની વચ્ચે નીલામ ના કરવી પડે. મમ્મી, બેટા, તું કહેતો હતો ઈશ્વર તમારા દિવસે પાછા આપશે. જો માતાજીના સ્વરૂપે મારી દીકરીના સાસુ આવ્યા, આપણી ઇજ્જત આબરૂ પાછી આપતા. પપ્પા હવે તમે રડશો નહીં. બસ વિનુભાઈ, હવે તમે રડવાનું બંધ કરો. ભગવાને તમને સારા દિવસો આપી દીધા છે. તો બેન, મારી એક શરત છે. બોલો. તમે સિયાને બોલાવો અને આજે મારી દીકરી મતલબથી રસોઈ બનાવી બધાને સાથે જમાડશે. સાંજ સુધી આપણે બેસીને વાતો કરીશું અને આનંદ કરશું. સિયાને એમ કોલેજનું ફોર્મ ભરવાનું હતું, એટલે ફોર્મ ભરવાનું આવશે એટલે બોલાવે. ઠીક છે બેટા, જાઓ મને ગમતા ભોજન બનાવો. આજે બધા દુઃખના છાયડામાંથી બહાર આવ્યા છે. બહુ મીઠા કરાવે. સોરી અંકલ, તમારો મળવાનો સમય પૂરો થઈ ગયો છે. મેડમ, એક રિક્વેસ્ટ કરું. આજે બહુ દિવસે અમારા બંને ફેમિલી સાથે બેસીને જમવાની ઈચ્છા છે. તો એક વિનંતી છે, જમવા રોકાઈ જાય. જમીને પછી તમે તમારા કાયદાનું પાલન કરજો. ઠીક છે, તમારા બધાની આટલી લાગણી જોઈ તો હું મારા સરને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા રોકાવાની તમારી જોડે. ખૂબ ખૂબ આભાર. હવે બધા આંસુ વેચો અને જમવાનું તૈયાર કરો બધા.